સુરતમાં ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા વરાછાના પોદાર આર્કેડ અને યશ પ્લાઝાની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી। પાણી ભરાવાના કારણે મોબાઈલ અને કોમ્પ્યુટર માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન થતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગૃહમંત્રીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી વાતચીત કરી તેમની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી। વેપારીઓએ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા, થયેલા નુકસાન અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલની માંગણી કરી। હર્ષ સંઘવીએ આવતીકાલે સંકલન બેઠક બોલાવી પોદાર આર્કેડ અને યશ પ્લાઝાના વેપારીઓને હાજર રહેવા જણાવ્યું છે। સાથે થયેલા નુકસાનનો તાગ મેળવી યોગ્ય કાર્યવાહી અને શક્ય તમામ સહાય માટે સરકાર તથા વહીવટીતંત્ર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન આપ્યું છે। ભારે વરસાદ બાદ હવે સરકાર અને વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હોવાનું આ મુલાકાતથી સ્પષ્ટ થયું છે। अचानक 7મી તારીખે વરસાદ આવવાના કારણે તમને સૌ લોકોમાંથી કોઈને બી તમારા મોબાઈલ કે ઇલેક્ટ્રોનિકનો સામાન નીકાળવાનો બી સમય ના મળ્યો। મેં પોતે વિડીયો જોયેલો કે કઈ રીતે પાણી અંદર ઘૂસ્યું અને માત્ર 10-15 મિનિટમાં તો જાણે કે આખું પાણી ભરાઈ ગયું। એ પરિસ્થિતિ થતાં મેં પોતે બી જે વિડીયો જોયો એ વિડીયો જોઈને જ અંદાજો આવી જતો હતો કે કઈ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે। પરંતુ આજે જ્યારે અહીંયા આવ્યા, અંદર જઈને તમારા સૌ લોકો જોડે જ્યારે એક એક દુકાનોની પરિસ્થિતિ જોઈ, એ જોઈને મને અંદાજો આવી શકે છે કે આપ સૌ લોકોને સંપૂર્ણ રીતે જે માલ હતો એનું નુકસાન ક્લિયર દેખાય છે। હાલમાં તમે સૌ લોકો જે કોઈ સામગ્રી નિકાલો કે નુકસાન થયું હોય તેનો એક મોબાઈલથી બી વિડીયોગ્રાફી બધી લઈ રાખજો। હમણાં આખી એક સર્વેની ટીમ અહીંયા આવી રહી છે તાત્કાલિક। એ સર્વેવર જોડે બેસીને જરાક મદદ કરજો। વકીલ સાહેબ તમે બધું તૈયાર કરાવવાનું બધાને કહેજો જરા। અને મહેન્દ્રભાઈ સંકલન કરીને તમે લોકો સાથે મળીને કોને શું નુકસાન છે શું નથી, એના સિવાય કોઈની પાસે મોબાઈલ રિપેરિંગમાં આવ્યો હોય ને કોઈ હેરાનગતિ હોય, કોઈ અમાનવીય વ્યવહાર કરે તો એસીપી પીકે પટેલ અને એમને મેં કહ્યું છે તમે લોકો સાંજે બેસીને એક મિટિંગ કરી લેજો આજે। અને કાલે તમને પાછા કલેક્ટર ઓફિસ તમારામાંથી 5 જણ મહેન્દ્રભાઈ અને બીજા આગેવાનો જોડે કલેક્ટર ઓફિસમાં બોલાવશે। હું પોતે ત્યાં બેસીશ અને આપણે લોકો શું કરી શકીએ એની વ્યવસ્થા કાલે બેસીને કરશો। હાલમાં તમે કોઈ બી આ ઇલેક્ટ્રિસિટી કે લાઇન ચાલુ થઈ જાય તો ભૂલથી બી કોઈ કામ કરતા નહીં। આખું ચેક થઈ જાય પછી જ આપણે ચાલુ કરીએ જેથી કોઈ રિસ્ક ના રહે। પણ હું તમને હાથ જોડીને વંદન કરું છું। તમારા સિવાય અગર આ આપણા ગુજરાત રાજ્યના બધા નાગરિકોને 2 હાથ જોડીને વંદન કરવું પડે। આટલું નુકસાન પછી બી તમે સૌ લોકોની અંદર જે કંઈ બી હોય આત્મીયતા છે, એકબીજા જોડે ત્યાં તકલીફમાંથી બહાર નીકળવાની શક્તિ છે। અને તમે સૌ લોકોએ એક એક વિષય મને સમજાવ્યો, પણ કોઈ બી પ્રકારની ખોટી વાત કે આક્રોશ નથી કાઢ્યો। તે બદલ બી આપણે સૌ લોકો સાથે મળીને શું કરી શકીએ એનો પ્રયાસ કરવાની જવાબદારી અમારી છે અને આપણે સૌ લોકો સાથે મળીને કંઈક કરશો। મુખ્યમંત્રીશ્રીએ બી આજે બેઠકમાં આપણા કેન્દ્રીય મંત્રીને બધા જ બેઠા હતા। એમાં બી માત્ર ને માત્ર એક જ વિષય નક્કી થયું છે, નુકસાની શું છે, કેટલી છે, એકવાર અંદાજો આવે અને એના પરથી આપણે શું કરી શકીએ તે આગળનું પ્લાનિંગ કરી શકીએ તે માટે આજે અહીંયા આવ્યા હતા। પણ આપણે આ પ્લાનિંગ કાલે બેસીને આજે તમે લોકો જેટલું થાય એટલું સફાઈ કરજો। કાલનો ટાઈમ મહેન્દ્રભાઈને કલેક્ટર ઓફિસનો કહેશે, ત્યાર તક તમને બી અંદાજો આવી જશે શું થયું છે શું નથી થયું। બધા થોડી હિંમત રાખીને હું એક કાકાને મળ્યો, કાકા ક્યાં ગયા? આ વડીલની આખી દુકાન સાફ થઈ ગઈ છે, પણ મનની અંદર જે વિશ્વાસ છે એ વિશ્વાસ આપણે બધાએ જ રાખવો પડશે। તકલીફ પાક્કી છે, પણ આ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે લોકો સાથે મળીને નીકાળશું। એટલે જે કંઈ મદદ થશે, સરકાર પાસેથી જે કંઈ મદદ અપાવાશે એ અપાવવા માટે આખી ટીમ તમારી જોડે અહીંયા સુરતની ટીમ છે, કોઈ ચિંતા કરતા નહીં। મારું નામ વિશાલ છે। મારી અહીંયા યશ પ્લાઝામાં 4 દુકાન છે ટોટલ નીચે, અને સૌથી મોટું નુકસાન વરાછામાં જે યશ પ્લાઝામાં થયું છે એ મારું જ થયું છે। મારું 1.5 થી 2 કરોડનો માલ જે બધું પાણીમાં વહેલાઈ ગયું છે અને અમારી પાસે ઇન્સ્યોરન્સ પણ નહીં હતો। અમે અહીંયા ભેગા થઈને બધા કોમ્પ્લેક્સવાળાએ રાઈઓ ભેગા થઈને બધા જમા થયા હતા અને તંત્ર જોડે અમે માંગ કરી હતી કે અમારે આ વર્તુળ જોઈએ અમને।
શું માંગ હતી તમારી? મારી જ માંગ હતી કે આ બધું જે પૂરની સ્થિતિ બની એ તંત્રના લીધે બની હતી કે એ લોકોએ કંઈ અમને બહુ કમ્પ્લેન કરી હતી. એ લોકો આગળ 5-6 મહિનાથી અમે લોકો પાસે હતા કે જ્યાં ત્યાં પુલનું કામ ચાલુ થયું છે તમને અમને ગટર લાઈન ને બધું પ્રોબ્લેમ હતી, પણ તે લોકોએ કંઈ ધ્યાન નહીં આપ્યું હતું ત્યારે, અને આટલા લીધે અમારા આ બધું ઓફિસનું નુકસાન થયું છે. આ યશ પ્લાઝા ને જે બધા આજુબાજુના એરિયામાં છે. મારું નામ ગઠિયા મહેશ છે. મહેશભાઈ, શું કહેશો? પાણી ભરાયું હતું ને કેટલી નુકસાન છે ને શું કહેવા માંગો છો? આજરોજ હર્ષ સંઘવી સાહેબ અમારી ઓફિસ પર આવેલા. ગઈકાલનો જે મારો વિડીયો હતો સ્ટીલના કીડા પડશે એ વિડીયોને લઈને સરકારશ્રી સુધી એ વિડીયો ગયો અને સરકારે ખૂબ ગંભીર નોંધ લીધી અને હર્ષભાઈ આવેલા અને હર્ષભાઈએ અમને લોકોને ખૂબ દિલથી સપોર્ટ કરેલો છે અને દરેક પ્રકારની લીગલ ટીમ લઈને આવેલા. એ બદલ હર્ષભાઈનો અને તંત્રનો આભાર માનું છું. પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓએ આજે એમની પાપના હિસાબે જે થયું છે એ લોકોને 100% સ્ટીલના કીડા પડવા જોઈએ અને પડવા જોઈએ. શું માંગ છે તમારી? અમારી માંગ છે મને નહીં, અમારા કોમ્પ્લેક્સને નહીં, પરંતુ સમગ્ર સુરત શહેરના તમામ નાના મોટા વેપારીઓ અને જે લોકોને રેસિડેન્ટમાં નુકસાની ગઈ છે તે લોકોને વધુમાં વધુ વળતર મળવું જોઈએ અને જે કોઈ બી પ્રક્રિયામાં જ્યાં કંઈ પણ તંત્રની જરૂર પડે, જેવી રીતના કે અમારા ઇનવોઇસ હોય તો એ જીએસટીમાં ફ્યુચરમાં અમારે કોઈ જરૂર પડે તો એના માટે પોલીસ ફરિયાદ જે કરવામાં આવે, કોઈ ઘણા લોકોના દસ્તાવેજો, ઘણા લોકોના પાસપોર્ટો ડેમેજ થયા છે, તો જ્યાં તંત્રની જરૂર પડે ત્યાં તંત્ર સોફ્ટ રીતે અમારું કામ ફટાફટ કરી આપે એવી અમે આજે હર્ષભાઈને માંગ કરી છે. કેટલી દુકાનો આવેલી છે, કેટલું અંદાજે નુકસાન હોય છે? યશ પ્લાઝામાં અમે લોકોએ જે જાતે સર્વે કરેલો એ પ્રમાણે 86 અંદાજિત શોપ છે અને અંદાજિત આંકડો અમારો 8 કરોડની આજુબાજુનો છે નુકસાનનો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.